ગુરુ દત્તાત્રેયના શિખર ઉપર મિત્રો અદ્ભુત નજારો છે. વાદળો આપણી નીચે છે ને આપણે વાદળોની ઉપર છીએ. તમે જોઈ શકો છો મિત્રો. ગરવા ગિરનારની ખોળે મિત્રો અદ્ભુત નજારો છે. તમે જોઈ શકો છો. શ્રદ્ધાળુઓ દત્તાત્રેય ભગવાનના મંદિર તરફ આવી રહ્યા છે. વાદળો પાછળ તમે જોઈ શકો છો મિત્રો. કુદરતનો આ અદ્ભુત નજારો ગિરનારના ખોળે. આ બાજુથી પણ વાદળો આવી રહ્યા છે. આપણે વાદળોની ઉપર છીએ અને આ છે દત્તાત્રેય ભગવાનનું મંદિર. બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. જય ગિરનારી, જય ગિરનારી, જય દત્તાત્રેય ભગવાન. ચેરી ટૂંક પહોંચી ગયા છે મિત્રો. વાદળોની વચ્ચે દત્તાત્રેય ભગવાનના શરણોમાં મિત્રો તમે નીચે જોઈ શકો છો. વાદળા જઈ રહ્યા છે. આ છે દત્તાત્રેય ભગવાનનું ટૂંક ગિરનાર પર્વત ઉપર. કુદરતનો સૌંદર્ય નજારો મિત્રો આવો તમને ક્યાંય જોવા નહીં મળે. દત્તાત્રેય ભગવાનનું મંદિર કેટલા હજાર ફૂટ ઉપર છે એ તો મને ખ્યાલ નથી, પણ આવો અદ્ભુત નજારો તમને ક્યાંય જોવા નહીં મળે ગિરનારના ખોળે. તમે જોઈ શકો છો મિત્રો. દત્તાત્રેય ભગવાન ચાલીને મંદિરે પહોંચવું અદ્ભુત લાહો છે. અદ્ભુત નજારો છે પગથિયા ચડવાનો દત્તાત્રેય ભગવાનનો. લોકો ડોલીઓમાં બેસીને જાય છે. ડોલીમાં બેસીને ઉપર આવે છે, ડોલીમાં બેસીને નીચે ચડે છે. જે લોકો પગથિયા નથી ચડી શકતા એ લોકો માટે અંબાજીથી ડોલીવાળા લોકો પણ હોય છે. હવે આપણે દત્તાત્રેય ભગવાનનો ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં તો સીધો જ રસ્તો હતો મિત્રો. તમે નીચે ખીણ જોઈ શકો છો. કોઈ જ વસ્તુ દેખાતી નથી મિત્રો. તમે જોઈ શકો છો વાદળોની વચ્ચે અંબાજી મંદિરે દત્તાત્રેય ભગવાનના દર્શન લોકો જઈ રહ્યા છે. આવો અદ્ભુત નજારો તમને ક્યાંય જોવા નહીં મળે. એકવાર આ ગિરનારનો એક્સપિરિયન્સ અચૂક કરજો મિત્રો. મારું નામ છે રવિ પ્રજાપતિ. આ છે ગુરુ ગોરખનાથજીનું મંદિર. મંદિરમાં ગુરુ ગોરખનાથજીના ચરણ પદુકા છે. મંદિરમાં શૂટિંગ કરવાની મને છે એટલે તમને બેક સાઈડથી શૂટિંગ કરીને બતાવું. અમે ગુરુ ગોરખનાથજીની જગ્યાએ પહોંચી ગયા છીએ. આ એમને ચરણ પદુકા છે. સરસ વાતાવરણ છે મિત્રો. ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. હવે આપણે ટોપ હિલથી આપણે નીચે ઉતરવાનું પગથિયા આવી ગયા છે. સમીર પગથિયા એકદમ ભીના છે મિત્રો. તમે જોઈ શકો છો વાદળની વચ્ચે આપણે ચાલી રહ્યા છીએ.
આ છે અંબાજી માતાજી નાસ્તા માતાની કેન્ટીન. આ છે અંબાજી માતાજીનું મંદિર જે અત્યારે બંધ છે. આપણે વડતા માતાજીના દર્શન તમને કરાવશું મિત્રો. તો આપણે યાત્રા આપણી કન્ટિન્યુ રાખશું. સોડા ન લેવાય અહીંયા. આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તાના સ્ટોલ છે, ગરમ ભજીયા છે. ગરમ ગરમ ભજીયા, ચણા, ઓવા બટેકા, ભૂંગળા બટેકા તમને અંબાજી મંદિરે મળી જશે. ચા, નાસ્તો, મેગી. વાયરના ટીપો આપણે વરસાદનું છે, ભેજનું વાતાવરણ છે ને મિત્રો. લોકો તમે જોઈ શકો છો, અદ્ભુત નજારો છે પગથિયા ચડવાનો દત્તાત્રેય ભગવાનનો. લોકો ડોલીઓમાં બેસીને જાય છે, ડોલીમાં બેસીને ઉપર આવે છે, ડોલીમાં બેસીને નીચે ચડે છે. જે લોકો પગથિયા નથી ચડી શકતા એ લોકો માટે અંબાજીથી ડોલીવાળા લોકો પણ હોય છે. માઉન્ટ આબુનો પાણો છે. ઉપર વરસાદ છે, ઉપર વરસાદ છે, વરસાદ. આ છે ગુરુ ગોરખનાથજીનું મંદિર. મંદિરમાં ગુરુ ગોરખનાથજીના ચરણ પદુકા છે. મંદિરમાં શૂટિંગ કરવાની મને છે એટલે તમને બેક સાઈડથી શૂટિંગ કરીને બતાવું. ગુરુ ગોરખનાથજીની જગ્યાએ પહોંચી ગયા છીએ. આ એમના ચરણ પદુકા છે. સરસ વાતાવરણ છે મિત્રો. ચાલો આપણે કન્ટિન્યુ કરી. હવે આપણે ટોપ હિલથી આપણે નીચે ઉતરવાનું પગથિયા આવી ગયા છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો. અહીંયા થોડોક પવન ઓછો છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો, અદ્ભુત અદ્રશ્ય નજારો છે. થોડે સુધી તમે જોઈ શકશો ગિરનારનો પર્વત. આપણે હાઈટ ઉપર પહોંચી ગયા છે. હવે આપણે બીજો ડુંગર નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો. અદ્ભુત નજારો છે. બધા અહીંથી જાવ છો. આ જ રસ્તો આવવા જવાનો. તો નહીં પાડે અડધું પરિવાર સુરત દાદા થોડા થોડા નીકળ્યા છે મિત્રો. હવે થોડુંક દ્રશ્ય વિઝિબિલિટી થોડી દેખાય છે. હવે અત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે. તમે જોઈ શકો છો હવે ડુંગર થોડો થોડો વિઝિબલ દેખાવા માંડ્યો છે. વાદળા થોડા થોડા હટવા માંડ્યા છે. આપણે આ ડુંગર લગભગ ચડવાનો છે દત્તાત્રેય ભગવાનનો. તો
વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બની રહેજો. અદ્ભુત નજારો છે મિત્રો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા પાસે. આ છે દત્તાત્રેય ભગવાનના સંસ્થાન તરફ જતો રસ્તો. અને આ છે દત્તાત્રેય ભગવાનના મંદિર તરફ જતો રસ્તો. તો આપણે મંદિર તરફ જશું. આપણે ઓલમોસ્ટ ડુંગર ચડી ગયા છીએ મિત્રો. હાલો લે તમે હવે. સામે તમે જોઈ શકો છો દત્તાત્રેય ભગવાનનું મંદિર. આટલા પગથિયા બાકી છે હવે. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. દર્શન દત્તાત્રેય ભગવાનની છેલ્લી ટૂંક છે મિત્રો. છેલ્લી ઘોડી આપણે કહી શકીએ દત્તાત્રેય ભગવાનની ગિરનાર ડુંગર ઉપર. આપણે પહોંચવા જ આવ્યા છીએ. સુંદર અદ્ભુત નજારો છે મિત્રો ગિરનાર પર્વતનો. એક પર ચોમાસામાં ગિરનાર પર્વતની મુલાકાત અવશ્ય લેજો મિત્રો. જય ગિરનારી, જય ગિરનારી, જય દત્તાત્રેય ભગવાન. છેલ્લી ટૂંક પહોંચી ગયા છે મિત્રો. વાદળોની વચ્ચે દત્તાત્રેય ભગવાનના શરણોમાં મિત્રો તમે નીચે જોઈ શકો છો વાદળા જઈ રહ્યા છે. આ છે દત્તાત્રેય ભગવાનનું ટૂંક ગિરનાર પર્વત ઉપર. કુદરતનો સૌંદર્ય નજારો મિત્રો આવો તમને ક્યાંય જોવા નહીં મળે. દત્તાત્રેય ભગવાનનું મંદિર કેટલા હજાર ફૂટ ઉપર છે એ તો મને ખ્યાલ નથી, પણ આવો અદ્ભુત નજારો તમને ક્યાંય જોવા નહીં મળે. ગિરનારના ખોળે તમે જોઈ શકો છો મિત્રો. દત્તાત્રેય ભગવાન ચાલીને મંદિરે પહોંચવું અદ્ભુત લાવો છે. તો ચાલો આપણે દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લઈશું. હવે ગુરુ દત્તાત્રેયના શિખર ઉપર મિત્રો અદ્ભુત નજારો છે. વાદળો આપણી નીચે છે ને આપણે વાદળોની ઉપર છીએ. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે દત્તાત્રેય ભગવાનનું મંદિર.
रास्ते साफ करो चलो